અમદાવાદના સેટેલાઇટ મોલ સામે દબાણ હટાવતા સમયે લારી ગલ્લાવાળા અને એએમસીની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એકને ઈજા પહોંચી છે અને 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ પટેલ, તેમના સબ ઇન્સ્પેક્ટર ધવલ ભગોરા, રાહુલ વસાવા સહિતના એસ્ટેટ વિભાગના કોન્ટ્રાક્ટ બેઝના મજૂર સાથે સેટેલાઇટ મોલની સામે સર્વિસ રોડ ઉપર નાસ્તાની લારીઓ રોડ પર ઊભી રાખીને વેપાર કરતા હતા, જેથી ટીમ દ્વારા સાથે ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો પોતાની લારી લઈને ઇસ્કોન બ્રિજ તરફ નાસી ગયા હતા, જ્યારે કેટલાક લોકોનો સામાન ત્યાં પડી રહ્યો હતો, જેથી તે સામાન ગાડીમાં ભરી દેવામાં આવ્યો હતો. આ સામાન ભરીને ઇસ્કોન બ્રિજ નીચે પાણીની પરબ પાસે પહોંચ્યા હતા, ત્યારે 3 વ્યક્તિ આવ્યા હતા અને અમારો સામાન કેમ લઈ જાઓ છો તેમ કહી બોલાચાલી કરી હતી, જેના જવાબમાં વોર્ડ ઇન્સ્પેક્ટર રોડ પર ગેરકાયદેસર રીતે લારી ઊભી રાખી ટ્રાફિકને અડચણ કરો છો તેમ કહેતાની સાથે જ બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો, જેથી વિશાલ નામનો વ્યક્તિ તેને છોડાવવા જતાં માથાના ભાગે અને હાથના ભાગે લાકડી મારી દીધી હતી, જેમાં એક મજૂરને માથાના ભાગે ઈજા થયેલી છે તથા 2 મજૂરોને સામાન્ય ઈજા થઈ હતી. આ મામલે લારી ગલ્લાવાળા પ્રેમસિંહ કુમસિંહ યાદવ, જયસિંહ કુમસિંહ યાદવ અને ચરણસિંહ કુમસિંહ યાદવની ધરપકડ કરવામાં આવી હતી. દબાણ શાખાની ટીમ જ્યારે ટેબલ ઉપાડવા લાગી ત્યારે બોલાચાલી થઈ અને પછી છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં ઘણાના હાથમાં લાકડાની પટ્ટીઓ પણ જોવા મળી હતી અને તેનાથી મારામારી કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે દબાણ કરતા 3 શખ્સ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.